સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે। 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે। મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં। તો ઝી 24 કલાક પર જુઓ સુરત તોફાન કેસમાં એક્સક્લુઝિવ દ્રશ્યો। સૈયદપુરામાં તોફાનીઓએ આતંક મચાવીને એક ઘરમાં સંતાઈ ગયા હતા। જરા જુઓ કઈ રીતે ઘરની બહાર તાળું મારીને તોફાનીઓને સંતાડી દેવામાં આવ્યા હતા। સુરત પોલીસે ઘરની બહાર મારેલું તાળું તોડીને તોફાનીઓને અંદર ઘૂસીને દબોચી લીધા છે। સુરતના સૈયદપુરામાં તોફાનીઓએ વાહનોમાં આગચંપી કરી હતી। ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં માહોલ તંગ બન્યો છે। અનેક વાહનોમાં આગચંપી કરવામાં આવી, વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ 1000 પોલીસ જવાનો સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને પોલીસ શકમંદોને પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે। આ તાલા તો લોખંડના બનેલા છે। ખાલી ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો। તાલા મારવાથી કોઈ બચી નથી જતું, પથ્થર મારવાની હિંમત નહીં કરવી। ગમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશું। તો આપે સાંભળ્યું, આ તોફાની તત્વો, આવારા તત્વો, અસામાજિક તત્વો કે જે કોઈ પણ હશે અને સુરત શહેરની શાંતિ દોડવાનો જે પણ પ્રયત્ન કરશે તે લોકોને છોડવામાં નહીં આવે। અને તેનું ઉદાહરણ મોડી રાત્રે જે આ પથ્થરમારો કરવામાં આવ્યો, આપ જુઓ 24 કલાકનો સમય પણ નથી થયો, સૂર્યોદય પણ નથી થયો અને એ પહેલાં 27 લોકો છે કે જે લોકોને સંતાડી દેવામાં આવ્યા હતા, તે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ તેમના શું હાલ થયા છે એ આપે તો જોયું જ હશે। એવી રીતે જો કોઈ પણ આવા સામાજિક તત્વો હશે કે તેમને સાથ આપતા હશે તે લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો આજે સૈયદપુરા વિસ્તાર છે ત્યાં શાંતિનો માહોલ છે। પોલીસનો જે કાફલો છે અલગ અલગ વિસ્તારોમાં હાલ તો ખડકી દેવામાં આવ્યો છે અને ડ્રોનથી સતત બાજ નજર રાખવામાં આવી રહી છે।